વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને માવા ડ્રાયફ્રૂટ લડ્ડુની રેસીપી આપવાની છું. તો એની માટે મેં અહીંયા આગળ એક વાટકો બદામ લીધી છે, એક વાટકો નાની વાટકી કાજુ લીધા છે, એક વાટકી મિશ્રી લીધી છે, આ એલચીનો પાવડર મેં લીધો છે, આ મેં જે ઘરે જ ફૂલ ફેટ મિલ્કથી જે માવો કાઢેલો છે, જે મીઠો છે એ લીધો છે, કેસરવાળું દૂધ લીધું છે અને આ સાદું દૂધ લીધું છે. હવે હું આ બદામ અને કાજુનો ભૂક્કો કરીશ અને સૌ પ્રથમ 1 ટેબલસ્પૂન ઘી લઈ અને એમાં એને કાજુ અને બદામના ભૂક્કાને હું ઘીમાં શેકી લઈશ. તો મેં આ કાજુના ભૂક્કાને 1 ટેબલસ્પૂન કાજુ અને બદામને બંનેને મિક્સ કરી અને એનો પાવડર બનાવી દીધો છે અને હું એને ઘીમાં શેકી રહી છું. જરાક વાર શેકાઈ જાય પછી એમાં આપણે દૂધ પધરાવશું. મેં આમાં એક નાની વાટકી દૂધ પધરાવી દીધું છે. હવે હું એમાં આ મિશ્રી પણ પધરાવી દઈશ. અને આ બધું એક રસ થશે પછી હું એમાં કેસરવાળું દૂધ પધરાવું. તમે જોઈ શકો છો આમાં મિશ્રી પણ ઓગળી ગઈ છે. હવે હું આમાં આ કેસરવાળું દૂધ પધરાવી દઈશ અને માવો પધરાવીશ ને એલચીનો પછી પાવડર પધરાવીશ. આમાં મેં માવો પણ પધરાવી દીધો છે. હવે કેસરવાળું દૂધ પધરાવી દઈશ. હવે આ એલચીનો ભૂક્કો પણ હું પધરાવી દઈશ અને આપણે અડધી ટેબલસ્પૂન જેટલું એમાં ઘી પધરાવશું. આ મેં અડધી ટેબલસ્પૂન જેટલું આમાં હું ઘી પધરાવી દઉં છું. તમે જોઈ શકો છો હવે આપણે આ મિશ્રણ વાસણ છોડવા માંડ્યું છે. ગોટી પડતું થશે પછી હું એને આ ગ્રીસ કરેલી થાળીમાં કાઢી લઈશ અને પછી એના લાડવા વાળીશ. તમે જોઈ શકો છો આપણું આ ગોટી પડતું થઈ ગયું છે. હવે હું એને થાળીમાં કાઢી લઈશ અને પછી એના લાડવા વાળીશ અને સિલ્વર લીફ એટલે કે વરખથી ગાર્નિશિંગ કરીશ. એને હું 10 થી 15 મિનિટ માટે ઠરવા દઈશ. તો તમે જોઈ શકો છો આપણા માવા ડ્રાયફ્રૂટ લડ્ડુ તૈયાર છે. આને હું સિલ્વર વરખથી ગાર્નિશિંગ કરી લીધું છે. આ જોઈ શકો છો સાવ જ આપણે ડ્રાય એવા થયા છે. આને આપણે 11રસમાં ઠાકોરજીને ધરવામાં પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.